નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત અંગેના આ સમાચાર મળી રહ્યા છે। ખામેનીના મોત પર ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી દીધી છે। ટ્રમ્પ નેતન્યાહુના દાવા બાદ હવે ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી છે અને ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે। ઈરાનમાં જાહેર કરવામાં આવી છે 7 દિવસની રજા। ટ્રમ્પ નેતન્યાહુએ દાવા કર્યા અને હવે ઈરાની મીડિયાએ પણ પુષ્ટિ કરી દીધી છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં ખામેનીનું મોત થઈ ગયું છે। ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત થઈ ગયું છે અને અત્યારે આ ઈરાની મીડિયાએ પણ પુષ્ટિ કરી દીધી છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત થઈ ગયું છે અને ઈરાની મીડિયાએ પણ આખરે પુષ્ટિ કરી દીધી છે। ગઈકાલથી જ ટ્રમ્પ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે ખામેનીનું મોત થઈ ગયું છે, પરંતુ ત્યારબાદ ઈરાનની મીડિયાએ પુષ્ટિ કરી હતી કે ખામેનીનું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ હવે આજે આખરે ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી દીધી છે। કહ્યું છે કે ખામેનીનું મોત થઈ ગયું છે। ટ્રમ્પ નેતન્યાહુના દાવા બાદ આખરે ઈરાની મીડિયાએ પણ પુષ્ટિ કરી દીધી છે। તો આ સાથે જ ઈરાનમાં 40 દિવસનો ખામેનીના મોત બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। તો સાથે સાથે ઈરાનમાં જાહેર રજા પણ કરવામાં આવી છે। તો બિગ બ્રેકિંગ બીજા પણ મળી રહ્યા છે। ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર ઈરાનના સુપ્રીમો ખામેનીનું હુમલામાં મોત થઈ ગયું છે। રઝા પહલવીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે। ઈરાનના ઉત્તરાધિકારી પર ટ્રમ્પે નિવેદન આપ્યું છે। સારા લોકો ઈરાનને લીડ કરી શકે છે તેવું ખામેનીના મોત બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે। સારા લોકો ઈરાનને હવે લીડ કરશે। આખરે દુનિયાને ન્યાય મળી ગયો છે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે। તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। ઈરાનના સુપ્રીમો ખામેનીનું આ હુમલામાં મોત થઈ ગયું છે અને ટ્રમ્પે એક નિવેદન પણ આપ્યું છે આ મોત બાદ કે સારા લોકો હવે ઈરાનને લીડ કરી શકે છે અને આખરે હવે દુનિયાને ન્યાય મળી ગયો છે। ઈરાનના ઉત્તરાધિકારી પર ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે। સાથે સાથે રઝા પહલવીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે। ઈરાનના સુપ્રીમો ખામેનીનું આ હુમલામાં મોત થઈ ગયું છે અને હવે ઈરાનને સારા લોકો લીડ કરી શકે છે અને કોણ લીડ કરશે તે પણ ટ્રમ્પ જાણી રહ્યા હોવાનું તેમણે આ નિવેદન આપ્યું છે અને દુનિયાને સાથે સાથે આ ખામેનીના મોત બાદ ન્યાય મળ્યો હોવાની વાત પણ ટ્રમ્પે કરી છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા સૌથી મોટા સમાચાર ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ખામેનીના મોત બાદ ઈરાનના લોકો રસ્તા પર ઉતર્યા છે। જશ્નનો માહોલ અત્યારે ઈરાનની સડકો પર જોવા મળી રહ્યો છે અને ખામેનીના મોત પર ઉત્સાહ મનાવતા લોકો જોઈ રહ્યા છે અને વેલકમ ન્યૂ વર્લ્ડ લોકો કહી રહ્યા છે। અત્યારે ઈરાનની સડકો હોય આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઈરાનમાં લોકો નાચી રહ્યા છે। જશ્નનો માહોલ ઈરાનમાં જોવા મળી રહ્યો છે અને ખામેનીના મોત બાદ લોકો રસ્તા પર ઉતર્યા છે, જશ્ન બનાવી રહ્યા છે અને લોકો પણ કહી રહ્યા છે કે શું અમે આ સપનું જોઈ રહ્યા છીએ, શું અમે આ ડ્રીમ્સ જોઈ રહ્યા છીએ, કેમ કે ખામેનીના મોત બાદ અત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ છે। તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જશ્ન બનાવી રહ્યા છે કેમ કે ખામેનીના મોત પર હવે લોકો ન્યૂ વર્લ્ડ એમ પણ નિવેદન આપી રહ્યા છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાનના સુપ્રીમો ખામેનીના મોત બાદ અત્યારે ઈરાનની સડકો પર જશ્નનો માહોલ છે, લોકો ઉત્સાહ બનાવી રહ્યા છે, રોડ રસ્તા પર લોકો નાચી રહ્યા છે અને મોત પર અત્યારે ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે। ખામેનીના મોત બાદ અત્યારે લોકોમાં જશ્નનો માહોલ છે। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। ઈરાનના સુપ્રીમો ખામેનીના મોતની આખરે પુષ્ટિ કરવામાં આવી છે। ઈરાની મીડિયાએ ખામેનીના મોતની પુષ્ટિ કરી દીધી છે અને ઈરાનના ટીવી એન્કર્સ રડતા રડતા આ ઈરાનમાં જે ખામેનીના મોત અંગેના સમાચારો ઈરાનની એન્કર્સ જે છે તે રડતા રડતા જાહેરાત કરી રહી છે। શનિવારના હુમલામાં માર્યા ગયા હતા ખામેની। હુમલા સમયે તે પોતાની ઓફિસમાં હાજર હતા અને હવે હુમલા સમયે પોતાની ઓફિસમાં હાજર હતા અને આ જાહેરાત કરવા સમયે એન્કર્સ રડતા જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ ઈરાનના લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે। در پی یک حمله موشکی ساعاتی پیش رهبر کشور آیت الله خامنه‌ای درگذشت.
منابع رسمی این خبر را تایید کردند و کشور در شوک و سوگواری به سر می برد. در پی یک حمله موشکی ساعاتی پیش رهبر کشور آیت الله خامنه‌ای درگذشت. منابع رسمی این خبر را تایید کردند و کشور در شوک و سوگواری به سر می برد. در پی یک حمله موشکی ساعاتی તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ઈરાન ઇઝરાયલ યુદ્ધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે હવે સુપ્રીમો લીડર ખામેનીનું મોત થઈ ગયું છે. સત્તાવાર રીતે ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી દીધી છે. હવે આ યુદ્ધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ જ મોટા સમાચાર છે આ. માત્ર ઈરાન માટે નહીં, મધ્ય એશિયા માટે નહીં, પણ આખા વિશ્વ માટે આ બહુ જ મોટા સમાચાર છે. આ રીતે કોઈ પણ નેતા, કોઈ સુપ્રીમો ને આટલી ત્વરિત રીતે, આટલી ડિસાઇસિવ રીતે કોઈ પણ રાષ્ટ્રે એલિમિનેટ કર્યા હોય તો તેવું નજીકના ભૂતકાળમાં તો શું ઘણા સમય સુધી જોવામાં નથી આવતું. ઈરાકમાં આવી રીતે નહોતું થયું. આની પહેલા બીજા કેટલીય જગ્યાએ આવા ડિક્ટેટોરિયલ રેજિમ્સને પણ આવી રીતે હટાવવામાં નહોતી આવી. બહુ ડિસાઇસિવલી આ થયું છે. અને હવે આ સમાચાર જે આપણી પાસે છે કે જે કહેવાતું કે સુપ્રીમો છે, જે કહેવાતું કે ડિવાઇન પાવર્સ, અલૌકિક શક્તિઓને ઇનહેરિટ કરીને આવ્યા છે, આવી વાતો પણ જેમના માટે કરાતી હતી અને દશકાઓ સુધી જેમનું ત્યાં સામ્રાજ્ય ચાલ્યું, એ જ્યારે નથી ત્યારે હવે એક બહુ જ મોટું વેક્યુમ ચોક્કસ રહેશે. અને અમેરિકા, ઇઝરાયલ બંને ઈચ્છે કે ખામેનીની ગેરહાજરીમાં અત્યારની સ્થિતિમાં બહુ જ જલ્દી જે રેજીમ ચેન્જ, એ સક્સેશન પ્લાન નક્કી થાય અને કોણ હવે ઈરાનના સત્તાને સંભાળે અને પછી આગળની ગતિવિધિને આગળ ધપાવે, એ તરફ જ અત્યારે સૌની નજર છે. જયદેવભાઈ, રઝા પહલવીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ પ્રતિક્રિયા આપી છે કે સારા લોકો હવે ઈરાનને લીડ કરી શકે છે. એ લોકો કોણ છે તે પણ ટ્રમ્પ જાણી રહ્યા છે. શું આ નિવેદનને લઈને આપનું શું માનવું છે? ઇટ્સ ડેફિનેટલી આ પ્રકારના લોકો અને આ પ્રકારના ઈરાની લોકોના ઉગ્ર વિરોધોને જ સપોર્ટ કરવાનું કામ ટ્રમ્પે કર્યું હતું. આની પહેલા જ્યારે અઢળક અસંખ્ય લોકો જ્યારે ઈરાનની સડકો પર આવી ગયા ત્યારે ત્યાં અમેરિકા દ્વારા પેમ્પલેટ્સ પણ બાંટવામાં આવ્યા હતા અને વાત કરવામાં આવી હતી કે અમે આવશું આપની મદદે, એ મદદ અધૂરી છે. ગઈકાલની જ પ્રેસ કોન્ફરન્સમાં ફરી પાછી એ વાતનું પુનરાવર્તન કર્યું ટ્રમ્પે કે એ સૌ લોકો જે ઈરાનમાં રેજીમ ચેન્જ ઈચ્છે છે, એ ઈરાની નાગરિકો ની વાહરે અમે આવીએ છીએ. મદદ, ધ હેલ્પ ઇઝ ઓન ઇટ્સ વે, હેલ્પ ડિલિવર્ડ, એ વાત પણ એમણે કરી હતી. એટલે ચોક્કસપણે આવા લોકો જે ઈરાનમાં રહેતા હતા, ખામેનીનો વિરોધ કરતા હતા, એ ચોક્કસપણે અમેરિકા અને ઇઝરાયલના પ્રીતિ પાત્ર છે. અને એમના હાથમાં જ હવે કદાચ સત્તા જાય કે પછી માર્શલ લો ઇમ્પ્લિમેન્ટ કરીને ઈરાનિયન રિપબ્લિકન ગાર્ડ જે છે, IRGC, ત્યાંનું સૈન્ય છે, એ પણ આમાં કદાચ કોઈ મહત્વની ભૂમિકા ભજવે. સર, દુનિયાને હવે ન્યાય મળી ગયો છે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું. અને બીજી તરફ ઈરાનમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે. લોકોના નિવેદનો પણ સામે આવ્યા છે. કહી રહ્યા છે કે શું અમે આ સપનું તો નથી જોઈ રહ્યા, વેલકમ ન્યૂ વર્લ્ડ, એવું પણ ઈરાનમાં લોકો કહી રહ્યા છે. ઈરાનમાં જે રીતે ખામેનીએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું એના કારણે ઈરાની લોકોમાં બહુ જ વિરોધ હતો. એમની પ્રતાડના પણ ખૂબ વધારે હતી. આના કારણે ખૂબ અસંતોષ હતો ખામેનીના રાજ્ય ઉપર. વધતામાં ઈરાન જે રીતે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ અને પોતાનો બેલિસ્ટિક મિસાઇલ બનાવવાનો પ્રોગ્રામ ચલાવતું હતું, તેનાથી અમેરિકા અને અમુક બીજા દેશોએ પણ ઈરાન ઉપર બહુ લાંબા સમયના આર્થિક પ્રતિબંધો લાગ્યા હતા. આના કારણે ઓવરઓલ સુખાકારી ઈરાની લોકોની જે હતી એ જોખમાણી હતી. કોઈ પ્રકારની ચૂંટણી ન થતી હતી. કોઈ પણ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરનાર કોઈ ત્યાં લોક પ્રતિનિધિ નહોતું હતું. એ ગુડ અથવા બેડ ડિક્ટેટોરિયલ પ્રેક્ટિસીસ જે હોય છે એ લોક સમાજ ક્યારેય એને સ્વીકારતો નથી. અને એટલા માટે જ ઘણા વર્ષોથી ઈરાની લોકોમાં ખામેની પ્રત્યેનો અસંતોષ હતો. પણ જે મજબૂતાઈથી એ આખું સામ્રાજ્ય ચલાવતા હતા એટલે અવાજ નહોતા ઉઠાવી શકતા. પણ આજે જ્યારે ખામેની નથી ત્યારે આ સૌ લોકો પોતે મુક્ત થયા છે અને લાદાયેલા કેટલાય પ્રતિબંધો એમના પરથી હટશે. એટલે આર્થિક રીતે સદ્ધર થવું, શાંતિ રહેવી અને પોતાના લોકોનું જ પ્રતિનિધિત્વ થવું, એ આશા અને એ ઉમ્મીદના કારણે
તેઓ ખુશી મનાવી રહ્યા છે. જી બિલકુલ, એટલે કે ઈરાનના ટીવી એન્કર્સ રડતા રડતા આ જાહેરાત કરી રહ્યા છે, તો બીજી બાજુ ઈરાનના લોકો જશ્ન મનાવી રહ્યા. અને હવે આખરે જયદેવભાઈ, હવે મિડલ ઈસ્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે મહાવિનાશની શરૂઆત થઈ ગઈ છે, વર્લ્ડ વોર 3 નો આરંભ માની શકાય? મિડલ ઈસ્ટમાં ચોક્કસપણે નવા યુગનો આરંભ થશે. મિડલ ઈસ્ટને આપ જોવો તો વર્ષોથી દશકાઓથી ઈરાન અને ઈરાક ની લડાઈથી જાણીતું હતું. એ પછી ગલ્ફ વોર 1 અને ગલ્ફ વોર 2 જે રીતે ઈરાકમાં થાય છે એનાથી જાણીતું છે. અને આજે એથી આગળ જ્યારે સ્થિતિ જોવો તો હવે જ્યારે ઈરાન નથી, ઈરાકમાં અલગ સરકાર છે, ઇઝરાયલ અત્યારે હમસ પેલેસ્ટાઇનને સમાપ્ત કરી રહ્યું છે, એવા સમયમાં એ માનવું રહ્યું કે મિડલ ઈસ્ટના લોકો થોડો શાંતિનો સમય આગળ જોઈ શકશે. જી બિલકુલ જયદેવભાઈ, ખાસ કરીને ક્રૂડ ઓઇલ હોય, પરમાણુ હોય, આ ક્ષેત્રને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખામેનીનું મોત થઈ ગયું છે અને યુદ્ધની શરૂઆત હજુ થઈ જ છે, ત્યાં જ સુપ્રીમો લીડરનું મોત થઈ ગયું છે, એટલે કે પરમાણુ અને ક્રૂડ ઓઇલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે પરમાણુ કાર્યક્રમ તો ચોક્કસપણે ખોરવાઈ જશે. એમનો બેલિસ્ટિક મિસાઇલ્સ બનાવવાનો પ્રોગ્રામ હતો, એ પણ ખોરવાઈ જશે. ઈરાન તો બહુ મોટું રિપોઝિટરી છે, ક્રૂડ ઓઇલ અને એના ભંડારો એમની પાસે ખૂબ બધા વધારે છે, તો એમાં પણ આપ જોશો કે એના કારણે એના વેચાણની શક્યતાઓ વધશે. અને જે રીતે આ થયું છે, જે ત્વરિતતાથી, જેમ અગાઉ આપને વાત કરી, અને એમાં મોકો જ ન મળ્યો રશિયા અને ચીનને કંઈ કરવાનો, એટલે ઈરાનમાં હવે જે કંઈ પણ થશે, ક્રૂડ ઓઇલ અથવા કંઈ પણ, એના ઉપર સંપૂર્ણ રીતે અમેરિકા, ઇઝરાયલ પોતાનો હાથ રાખશે, અથવા તો અમેરિકા અને ઇઝરાયલના હિતમાં કામ કરનાર લોકો ત્યાં હશે. એટલે કહી શકાય કે એનો ડાયરેક્ટ બેનિફિટ જે છે, જે ટ્રાન્સફર થશે બેનિફિટ, એ ઈરાની લોકો અથવા અમેરિકા ઇઝરાયલને થશે. જયદેવભાઈ, ઈરાનમાં આ સુપ્રીમોનું મોત થયું ત્યારબાદ હવે ઈરાને પણ કહી દીધું છે કે ખલીફાના મોત બાદ હવે અમે અમેરિકાને છોડશું નહીં. હવે શું લાગી રહ્યું છે, વર્લ્ડ વોર 3 ની શક્યતા? કેમ કે હવે ઈરાન તરફથી શું પ્રતિકાર હોઈ શકે છે? ઈરાનમાં કમસે કમ 2 એવા અલગ અલગ ફેક્શન્સ છે. એક, જેમ આપણે ખૂબ જેની ચર્ચા હમણાં આટલી વાર કરી, એ કે જે લોકો ખામેનીથી નારાજ હતા, પણ એટલા જ વધારે લોકો છે કે જે ખામેનીના સમર્થક છે. જેમ મેં અગાઉ કીધું તેમ, તેને સુપ્રીમ લીડર, ડિવાઇન પાવર્સ ધરાવનાર, એટલે કે એનામાં દિવ્ય શક્તિ છે, એ ધરાવનાર લોકો, એવું માનનારા લોકો પણ ઓછા નથી. અને આ લોકો જે છે એ બહુ લોયલિસ્ટ છે, વફાદાર છે, અને આ પ્રકારના લોકો સમાજમાં છે, સૈન્યમાં છે, IRGC ની જે મેં વાત કરી, એના રિપબ્લિકન જે ગાર્ડ છે, એ બધામાં છે. જોવાનું એ રહ્યું કે સંખ્યાબળ અને શક્તિ, એ બેમાંથી આ કયા ફેક્શન જીતે છે. જયદેવભાઈ, આપને શું લાગી રહ્યું છે? આપનો અનુભવ શું કહી રહ્યું છે? હવે સુપ્રીમો ઈરાનમાં જે ખામેનીનું મોત થઈ ગયું છે, હવે ઈરાનને કોણ લીડ કરી શકે છે? અત્યારે ખામેનીના જે મૃત્યુના સમાચાર છે, તેમાં તેની પુત્રી અને કદાચ ગ્રાન્ડ ચિલ્ડ્રન, એટલે એમની બીજી પેઢી, ત્રીજી પેઢી, એ લોકો છે, પણ એમના પુત્ર કે પછી બીજા લોકો વિશે હજી પુષ્ટિ મળી રહી નથી. એટલે ત્યાં સુધી કે જ્યાં સુધી IRGC અને અમુક કામ કરતી જે ત્યાંની સત્તા છે, એના અમુક લોકો હજી ખતમ ના થાય, એલિમિનેટ ના થાય, અથવા તો ભૂગર્ભમાં જતા રહે અને નિષ્ક્રિય ન થાય, ત્યાં સુધી એવું નહીં કહી શકાય કે નવી સત્તા કે નવા સૂત્રો સંભાળનાર વ્યક્તિઓ કાબુમાં છે. ત્યાં સુધી આ લોકો નાના મોટા કામ, નાના મોટા ઓપરેશન્સ એ કરતા રહેશે. કદાચ કોઈ ગુપ્ત જગ્યાએથી વિડીયો રિલીઝ કરવું ને એવું જે ભૂતકાળમાં આપણે કર્યું હતું, એ કરીને કહેતા રહેશે કે હજી પણ ખામેનીની જ સત્તા કાબિઝ છે ઈરાનમાં. પણ આ મોમેન્ટરી હશે, અમુક દિવસો, અમુક અઠવાડિયા કદાચ ચાલે, પણ પછી તો કંઈક નવો સત્તા પરિવર્તન અને નવી સ્થાપિત અને સ્થાયી ત્યાંની સત્તા વ્યવસ્થા કરવામાં આવશે. ઈરાનના સુપ્રીમોનું મોત થઈ ગયું, હવે શું લાગી રહ્યું છે? US, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ કેટલું ચાલી શકે છે? લાંબુ કદાચ નહીં, પણ જલદ તો જરા પણ નહીં. હવે જે કંઈ પણ થશે, નાના નાના ઓપરેશન થશે, અને આટલી જ કલાકમાં જો ખામેનીને એલિમિનેટ કરી શકાતા હોય તો કહેવું પડે કે ઇઝરાયલ અને અમેરિકા બંને પાસે બહુ જ પુખ્તા ઇન્ફોર્મેશન હતી. આવી ઇન્ફોર્મેશન બીજા ખામેનીના સત્તા પર કાબિજ થયેલ લોકોના નેતા, એમના પરિવારજનોની પણ હશે જ, એવું આપણે માનીએ.
અને એવું માનવાના કારણે એમ કહી શકાય કે બહુ લાંબુ આ ચાલશે નહીં. છિટપુટ વિરોધ જેમ ઈરાકમાં થોડું ઘણું બીજી જગ્યાએ જ્યારે ક્યારે પણ જોવામાં આવ્યું છે તો એ અમુક અઠવાડિયાઓ ચાલતો હોય છે, પણ વધારે કારગર કે વધારે વેધક વિરોધ હવે નહીં થાય. વિશ્વ પર કેટલા બદલાવો ફેરફારો હવે આ યુદ્ધમાં આપ જોઈ રહ્યા છો? સૌથી મોટો ફેરફાર તો આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલની સપ્લાયનું થશે. એ પછી એવું સ્ટ્રેટેજિક જગ્યાએ ઈરાન સ્થિત છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફ એની સીમાઓ લાગતી હોય, નીચે દરિયાઈ સીમા હોય, એટલે ગ્લોબલ ટ્રેડ એન્ડ કોમર્સ વેપાર વાણિજ્યમાં પણ ઇઝી એક્સેસ થશે લેન્ડ બોર્ડર્સથી અને દરિયાઈ બોર્ડર્સથી. અને ઈરાનના લોકોના પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ, ભારતના પણ હું તો એમ કહીશ કે ચાબહાર પોર્ટ જે છે એના ઉપરનું જે આપણે કામ કરવું હતું એ અટકી ગયું છે. ઈરાન સાથે નેચરલ ગેસની પાઇપલાઇન ભારતે સ્થાપિત કરવાની હતી, એ કામ અટકેલું પડ્યું છે. એ કામ પણ ફરી પાછા શરૂ થાય અને ઈરાનના કારણે વિશ્વના બીજા દેશોને અને ઈરાની લોકોને પણ ફાયદો થાય એવી આશા આપણે સેવી શકીએ. જી જયદીપભાઈ, ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. યુએસ ઇઝરાયલમાં હવે ઈરાનનો જે આ હુમલો છે તેમાં ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત થઈ ગયું છે. ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે દુનિયાને આખરે ન્યાય મળી ગયો છે. સુપ્રીમો લીડર ખામેનીના મોત બાદ હવે ઈરાનમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, ઉત્સાહ મનાવી રહ્યા છે. અને યુએસ ઇઝરાયલનો ઈરાન પર હુમલો, બહેરીનમાં ઈરાનનો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે.